આગળ વાત અમદાવાદની કરીએ। ચાંગોદર પાસે આગનો બનાવ સામે આવ્યો છે। મોરૈયા ગામ ખાતે કલરની આ ફેક્ટરી કે જેમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી। અમદાવાદ, સાણંદ, ધોળકાથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ ચાલુ થઈ રહ્યો છે। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। ફોનો લાઈન પર વિગતે જાણકારી મેળવીએ। સંવાદદાતા દર્શન જોડાઈ રહ્યા છે। દર્શન, આ આગ લાગવાની આ સમગ્ર ઘટના વિગતે જાણકારી આપશો? જી, મોરૈયા પાસે આજે કલર બનાવતી કંપની જે છે તેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને જે પ્રકારે આગ લાગી છે દૂર દૂર સુધી, એટલે લગભગ કહી શકાય છે કે 2 થી 3 કિલોમીટર દૂર એ આગના ધુમાડા દેખાઈ રહ્યા છે। જેને જોતા એ આગ એ મોટી એ વિકરાળ આગ લાગી હોવાનો એક અંદાજ છે। જેને જોતા સાણંદ, બાવડા, ધોળકા અને અમદાવાદ આ જે આસપાસ જે ફાયર બ્રિગેડની ટીમો જે છે એ સ્થળ ઉપર બોલાવી લેવામાં આવી છે અને ત્યાં આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। લગભગ કહી શકાય છે કે અમદાવાદની 4 અને તેના સહિત 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી હાલ આગ બુઝાવવાની કામગીરી જે કરી રહી છે। એ ટીમ ત્યાં આ કંપનીને ચારે બાજુ કોર્ડન કરીને એ પાણીનો છંટકાવ કરી રહી છે, જેથી કરીને આગ જલ્દીથી કાબુમાં આવે અને અન્ય કોઈ જાનહાની છે એ સર્જાય નહીં। એ કામગીરી હાલ ચાલી રહી છે અને સાથે પોલીસની પણ મદદ લઈને લોકોને દૂર રખાઈ રહ્યા છે અને સારી રીતે કામગીરી થઈ શકે, ઝડપી આગ કાબુમાં આવી શકે તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ આગ જે છે એ વિકરાળ છે અને તે વિકરાળ આગ જલ્દીથી કાબુમાં આવે તે પ્રયાસ જે છે કરાઈ રહ્યા છે। બિલકુલ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।